Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢના ઉપરકોટમાં રાણક દેવીના મહેલમાં ટપક્યા વરસાદી પાણી. હજી તો જૂનાગઢમાં પહેલા વરસાદની શરૂઆત થઈ છે. માત્ર 2 જ ઇંચ વરસાદ ખાબક્યો ત્યાં તો ઉપરકોટના કિલ્લામાં આવેલા રાણક દેવીના મહેલમાં પાણી ટપકવા લાગ્યા. આ મહેલમાં 3 ડોમ બનાવવામાં આવ્યા હતા જેમાં પાણી પડવાની સમસ્યા ઉભી हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी થઈ છે. ત્યારે કિલ્લાની આવી હાલતને લઈને કોન્ટ્રાક્ટ કંપની સામે અનેક સવાલ ઊભા થાય છે. રાજ્યના રક્ષિત સ્મારક ગણાતા આ કિલ્લાને 1 વર્ષ પહેલા 75 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. રિસ્ટોરેશનની કામગીરી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપનીએ કરી હતી. કામ પૂરું થયા બાદ કિલ્લો મુસાફરો માટે ખુલ્લો મુકાયો હતો. જો કે 1 વર્ષમાં જ આવી હાલત થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે અને તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. આ પાણી એટલું બધું હોય છે કે ત્યાં કોઈ પણ અંદર પ્રવેશ કરવાની પણ મનાઈ કરીને ઉપરકોટમાં જવાની પણ મનાઈ કરી. આ જ બતાવે છે કે આ કોન્ટ્રાક્ટ મારફત જે કામ કરવામાં આવ્યું છે એ કેટલું બધું નબળું છે અને આની અંદર 100% જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટી બે સાથે મળીને નબળું કામ કરી અને જનતાના પૈસાનું પાણી કર્યું છે. અને હજી તો 2-3 ઇંચ વરસાદ હોય અને લાંબો જો વરસાદ પડે તો આખું જે કાર્ય છે એ પણ તૂટી જાય ને મોટું હોનારત થાય. આ મુદ્દે કોન્ટ્રાક્ટ કંપની સવાણી હેરિટેજને સવાલ પૂછ્યા તો શું કહ્યું તેમણે સાંભળો. રાણક મહેલમાં થોડું પાણી ટપક્યું એની અત્યારે જે વાત છે તો પ્રી મોન્સૂન ચેકલિસ્ટમાં જ્યારે અમે ચેક કરતા હતા તો અમને એવું ઓબ્ઝર્વેશનમાં આવેલું કે કદાચ અહીંયા થોડું પાણી ટપકી શકે છે. એના માટે અમે 6 જૂને આર્કોલોજીને એક લેટર લખ્યો છે કે આવી અમને સંભાવના લાગે છે તો એના માટે ઇનપુટ્સ વગેરે માંગેલા છે જેની અમે રાહ જોઈ રહ્યા છીએ. બાકી સ્ટ્રક્ચર ઓડિટ તો થઈ ગયું છે, એનો રિપોર્ટ પણ આવી ગયો છે. સ્ટ્રક્ચરલી એવરીથિંગ સાઉન્ડ ફિટ ફાઇન છે, ફેન્ટાસ્ટિક છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ગઈકાલે પાણી જ્યારે ટપકતું થોડું ઘણું તો અમે એટલા માટે રાણક મહેલ તો ખુલ્લો જ છે પણ એનો નાનકડો જે ભાગ છે ત્યાં અમે બેરિકેડ મૂવ કર્યું છે કે પ્રવાસીનો આટલો જે સારો એક્સપિરિયન્સ છે એ જળવાઈ રહે એટલા માટે. રાણક દેવીના મહેલમાં પાણી કેમ ટપક્યું? શું કામગીરીમાં નબળાઈ રહી? શું ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશનમાં ભ્રષ્ટાચાર કરાયો? આ તમામ સવાલો તો સર્જાય જ છે. સાથે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ મોટી હોનારત થાય તો જવાબદારી કોની? લોકોની સુરક્ષાનું શું? ચોક્કસથી ઉપરકોટના કિલ્લામાં જ્યાં પાણી પડે છે તેનું સમારકામ કરવું જરૂરી બને છે. સાથે જ અન્ય કોઈ ત્રુટિ રહી છે કે નહીં તેની તપાસ કરીને સલામતીના પગલાં લેવાય તે પણ જરૂરી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.